સુરતમાં બીએલઓનું મૃત્યુ થયું। હાર્ટ એટેકથી શિક્ષક દિનેશ રાવલનું મૃત્યુ થયું। સતલાસણાના સુદાસણ ગામે વધુ એક બીએલઓ મોતને ભેટ્યા છે। ઘરમાં એસઆઈઆરનું કામ કરતી વખતે તેમને એટેક આવ્યો હતો। મૃતક બીએલઓના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યા કે બીએલઓની વધતી જવાબદારી અને કાર્યભારનું દબાણ હતું। વધેલા કામને કારણે અમારા પરિવારના સભ્યનું મૃત્યુ થયું। નિષ્પક્ષ તપાસ થાય, આ ઉપરાંત શિક્ષકોને ચૂંટણીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી તેમણે માંગ કરી છે। દિનેશભાઈ મારા કાકા થાય છે। એ ગત મોડી રાત્રે 2 વાગે ઉઠીને બીએલઓનું કામ કરતા લેપટોપ ચાલુ કરી 15 મિનિટ કામ કરતા એના પછી ઢળી પડ્યા હતા। એના પછી અમે પ્રાઇવેટ સાધનમાં એમને વડનગર સિવિલ લઈ ગયા। ત્યાં 15 મિનિટ ડૉક્ટરે ચેકઅપ કર્યા પછી એમને મૃત જાહેર કર્યા હતા। બીએલઓનું કામગીરીનું પ્રેશર વધારે છે, એના કારણે અત્યારે એના પહેલાં બી 4 ઘટનાઓ 4 બીએલઓ એક્સપાયર થઈ ગયેલા છે અને આ ગુજરાત રાજ્યમાં 5મી ઘટના છે। બીએલઓના મોતને લઈને કોંગ્રેસ ધારાસભ્યએ પ્રહાર કર્યા। તુષાર ચૌધરીએ કહ્યું કે શિક્ષકોમાં માનસિક ભારણ રહે છે। ચૂંટણીલક્ષી કે બીજું કામ શિક્ષકોને સોંપાય છે। બીએલઓનો ખાનગી નંબર જાહેર કરી દીધો છે, એના કારણે ગમે ત્યારે ફોન આવે। આ ચૂંટણી નથી કે કામગીરી ઝડપી કરવી જોઈએ। સાથે સાથે જે સમય મર્યાદા આપવામાં આવે છે એના કારણે બીએલઓ એક માનસિક તણાવ પણ અનુભવે છે અને અમે લોકો જ્યારે ચૂંટણી કમિશનરને મળવા ગયા હતા ગાંધીનગર ખાતે ત્યારે અમે પણ રજૂઆત કરી હતી કે બીએલઓ નો માનસિક ભારણ જો ઓછું કરવું હોય તો આની સમય મર્યાદા વધારવી જોઈએ। પણ હવે તમે એક વસ્તુ સમજો કે તમારા નંબર હું 1000 જણને આપી દઉં મોબાઈલ નંબર ને ગમે ત્યારે તમારા પર ફોન રણકવા માંડે તો તમને બી ત્રાસ લાગે કે નહીં? કારણ કે બીએલઓનો પોતાનો ખાનગી નંબર આ સરકારે જાહેર કરી દીધો છે ને આખા બૂથના લોકોને એ નંબર આપી દીધો છે ને આમ જોવા જઈએ તો અત્યારે કોઈ તાજેતરમાં એવી